हाँ दोस्तों, अस्सलाम वालेकुम। मेरे दोस्तों भाइयों, मेरे नाम से बताए आपके चैनल में आपको हार्दिक स्वागत है। हमाરું भावनगर मैं અત્યારે પહોંચી ગયા છે હવે હૈદરાબાદ ભગવાન કીએ જેમ કે ભાઈ આપણી ટ્રીપ છે આજે ગુંટુરથી સુરતની, બરોબર? બને રહેજો, કન્ટિન્યુ રહેજો આપણી સાથે। वीडियो में लाइक करो, कमेंट करो, शेयर करो। मारू भावनगर धन कौन आओ सूरत બધા નીકળી ગયા છે બહાર હવે 30 પોઈન્ટ ને 35 પોઈન્ટ ને 40 પોઈન્ટ ને બધી નીકળી ગરમ હમણાં 9 વાગે કાઢવા મળવાના છે ગરમા ગરમ। તો ભાઈ તડકો જ આવે, લાલ લાલ ધૂળથી બહાર નીકળે સુરત હતા। બન્યા રહેજો, કન્ટિન્યુ મોજ આવશે, મજા આવશે તમને, નવા નવા ગામ જોવા મળશે। મારું ભાવનગર લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો ભાઈ। અહીંયા દોસ્તો આપણે ચડી ગયા છે હૈદરાબાદ વિજયવાડા રોડ ઉપર। હા સીધો હૈદરાબાદ રિંગ રોડ ઉપર નીકળી જાય રસ્તો। આ લોકેશન જોઈ શકો છો, મસ્ત મજાનું લોકેશન છે। सवार में केसुड़ा फूल भी निकली गया है जोरदार। એટલો ખૂબસૂરત હું તમને જોવા જ મળશે, જોઈ લેજો ભાઈઓ। આ હાઈવેનો નજારો ભાઈ, હાઈવેનો નજારો। રામોજી યુનિવર્સિટી પાસે હવે કાંઈક નાસ્તો મળે સામે, નાસ્તો કરી આવીએ। તો આપણે નાસ્તો કરીને આવી ગયા છે, હવે રોડ ક્રોસ કરવાનો। તો મિત્રો આપ જોઈ શકો છો મેં ગાડીમાં આવી ગયા છે। તો હવે આપણે ગાડીમાં આવી ગયા, હવે આપણી ગાડી ચાલુ કરી નાખી। તો અહીંયાથી ભાગવાનું થાય કા, તો ચાલો મળીએ રિંગ રોડ। फाइनली दोस्तों આપણે રિંગ રોડ ઉપર ચડી ગયા છીએ। આ બધી ગાડીઓ રેસ્ટ માટે ઊભી છે, આરામ કરો। બરોબર, આપ જોઈ શકો છો રિંગ રોડ ઉપર અમે ચાલ્યા જઈએ છીએ। હવે અહીંથી આપણે ઉતરવાનું 75 કિલોમીટર આગળ જવે, જે તુલજાપુર રોડ પર ઉતરે, સોલાપુર તુલજાપુર હાઈવે કહેવાય। તો ચાલો મિત્રો હવે આપણે ગાડી ચલાવી નથી રાખી, હમણાં ચલાવી રાખ્યા। રઘુભાઈ આમનો માથી રાતના બેઠા છે, જોડામથી રૂમાલ કાઢવાનું નામ નથી દેતા। અને બીજી વાત હતા લીધા છે ડિજિટલ જમા કરવા માટે, બિરયાની બનાવી રઘુભાઈને ખવડાવવાની। સ્પેશિયલ રઘુભાઈ માટે ઓનલી ફોર બિરયાની अपनी खिचड़ी बनावा માટે 2 ટકા આપણે લીધા છે, 1 ને 2, બરોબર મિત્રો। તો આપણે નાસ્તો કરીને આવી ગયા છે, હવે રોડ ક્રોસ કરવાનો। તો મિત્રો આપ જોઈ શકો છો મેં ગાડીમાં આવી ગયા છે। તો હવે આપણે ગાડીમાં આવી ગયા, હવે આપણી ગાડી ચાલુ કરી નાખી। તો અહીંયાથી ભાગવાનું થાય કા, તો ચાલો મળીએ રિંગ રોડ। આપણે 3 નંબર આવી ગયો છે મુંબઈ। આપણે અહીંથી હવે લેફ્ટ સાઈડમાંથી બરોબર 74 કિલોમીટર રિંગ રોડ આપણે પાસ કરી લીધો છે ભાઈઓ। ગાડી પંચર પડી ગઈ છે અહીંયા। एग्जिट नंबर 3 मुंबई सोलापुर। હવે આપણે સાંગરેડી સોલાપુર આવ્યો, બોમ્બે સોલાપુર।
હાઈવે પર આવી ગયા છે જોઈએ હવે ક્યાં સુધી બપોરે ક્યાં સુધી 10 વાગી ગયા ત્યારના ભાઈ ક્યાં સુધી ગાડી ચાલે ટોપ આવી છે ચાલે એની પર આપણે આધાર છે ઈશાનપુર ભોગવા ઈશાનપુર પેલા પટેલની હોટલ હતી આપણે રાજસ્થાની આવી ગયા ગુજરાતની ગાડી બધી આવી ગઈ છે ચા પીએ છે કમળી હસન બિસ્કુટ ખાય છે ચા પીવે કમળી હસન બિસ્કુટ ખાય છે રઘુ રોકડા તો આપણે ગાડી ઊભી રાખી છે અહીંયા જહીરાબાદ પાસે ચા પાણી પીવા પાછા રઘુભાઈ આવી ગયા માથે રૂમાલ બાંધીને ચાલો રોડ ક્રોસ કરી લઈએ આપણે આપણી ગાડી પડી છે એનો 833 રઘુ રોકડા રામદેવ રાજસ્થાન રાયકા હોટલ પાણી પીને આપણે આવી ગયા છે ગાડી હે તો ગાડી આવી ગઈ છે તુજે મોટર આવે છે હવે આપણે નીકળીએ બસો કલ્યાણ ડુબેલીમાં જઈએ ડીઝલ પૂરા નીકળી ગયા છે બરાબર ફૂલ ટાંકા કઢાઈ ગયા ગાડીઓમાં તો ચાલો મુજબ હવે આપણે ખટારાને ખવડાવી દીધો હવે આપણે બી પેટની પૂજા કરવી પડીએ તો ચાલો આપણે જઈએ છીએ દ્વારકાધીશ હોટલે વાહ ટિફિન બાંધી દીધી દ્વારકાધીશ કાઠિયાવાડી હોટલમાં આપણે અહીં જમી ગયા કેમ હા ઓલી ગાડીઓ સામે પડી ગયો ગાડીઓ રઘુભાઈ ગામથી રૂમાલ કાઢવાનું નામ જ લેશો પણ હા ગાડી પડી છે રાજસ્થાનની કમળી અખંડ કમલી શાજ ઘટિયા કામ બી કમલી ખાનાભાઈની હોટલ હે બરોબર કમળી હસન જમે છે હજુ લેજો કમળી હસન સામું જોયું પણ બોલતા નથી કાંઈ છાસ બહુ ન પીતા તડકો છે બરોબર કમળી હસન છાસ પીવે છે રોટી છે આ ભાઈ અમને પડખે બધાના મિત્ર છે બરોબર રઘુ રોકડા આપણે ડીઝલ પૂરાઈને જુબીલીમાં એનું પંપનું એડ્રેસ છે લોકેશન છે દોસ્તો આપણે જમી લીધું છે હવે કમલી હસન જમે છે પંખા ચાલુ છે તો ભાઈ જમીન આપણે નીકળી ગયા છે 2 કલાક આરામ કરી ગયા હતા તડકો બહુ ટપે ભાઈ રાખી દીધી રઘુભાઈ ઉઈ ગયા હતા આવો ખાઈ ગયા ભાઈ આપણા જીવમાં બના રહેજો મારા ભાઈઓ કન્ટિન્યુ કેટલો ખતરો હાલે જોજો તમે
ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે ઉમરકા બોર્ડર, મહારાષ્ટ્રની બોર્ડર છે આપણા. હવે આપણે થઈ ગયા એન્ટરમાં, આપણે મહારાષ્ટ્રમાંથી મહારાષ્ટ્રમાં આવી ગયા. 1 2 3 લાઈન છે, જોઈ શકો છો. આપણે 6 નંબરના કાંઠા પર છીએ, આપણે ટોલ નાકા બ્રિજ ઉપર. આપણો કાંટો થઈ ગયો છે. આપણે આવીએ ચેકપોસ્ટ ઉપર. ચેકપોસ્ટ ઉપર આપણે રઘુભાઈ ગયા છે. રઘુભાઈ કાંટા પછી દેખાડી ગયા. ફાઇનલ દોસ્તો આપણે બોર્ડરના કાગળિયા કમ્પ્લીટ કરીને નીકળી ગયા છે. આ સામે દેખાય બોર્ડર છે. બધી ગાડીઓ પડી છે અહીંયા. હવે આપણે આવી ગયા મહારાષ્ટ્રમાં. ટ્યુબમાં નવી નાખી દીધી છે. આપણી બેવ ટ્યુબ ખરાબ થઈ ગઈ. ઓલી આપણે બીડ બાયપાસમાં આપણે પંચર પડી ગઈ હતી, એ ખરાબ થઈ ગઈ છે. મામાની હોટેલેથી લીધી, એ પણ ખરાબ થઈ ગઈ છે. અત્યારે રણછોડભાઈ આપણે આવ્યા તો આવી ગયા. આપણી ટોમી આપી, ઘણો આભાર એનો રણછોડભાઈનો. બરાબર. હવે અમારા રઘુભાઈ છે એ બીજો ટેકવે છે, એક તો ટેકવી દીધો છે. બરાબર. હવે નવા ટાયર નાખે તોય હેરાન થઈ જશે ભાઈ. આવું છે ખટારાવાળાની લાઈફ. દોસ્તો આપણે આવી ગયા કિસ્મત કાઠિયાવાડીમાં. લોકમંગલ. બરાબર. હા ભાઈ છે કિરણભાઈના હતા. ચા પીવા. કિસ્મત કાઠિયાવાડી લોકમંગલ પેટ્રોલ પંપની બાજુમાં એક્ઝેક્ટ તુલજાપુરથી નલદુર્ગા રોડ ઉપર આપણે હોટલ આવે છે. બરાબર. હા ભાઈ સોપારી કેમાં રાખે છે તમે જુઓ ખાલી. આ ડીપ ફ્રીજ છે, એમાં સોપારી રાખે છે. જોજો કાઢશે હવે. હા ડીશો કરો ભાઈ, જોઈ લેજો તમે. સોપારી, તમાકુ, પાન, બીડી બધું આપણું કાઠિયાવાડી મળશે ભાઈ, ગુજરાતી. તો ખાસ વિઝિટ કરજો આપણે કિસ્મત કાઠિયાવાડી. એ આપણા પાંચો કિરણભાઈ છે કે નહીં, એના સગા છે. પાણીનું કુલર લઈ. બરોબર. આ હોટલ છે. આ ગાડીનો નંબર આપણે જો 6399 છે. આપણે 9963 છે. આપણે આવી ગયા આપણી ગાડી છે. આપણે 9963 છે. આ ટાયર આપણું લાજ લાગતું નથી બાપા. હવે મારા પેટ કલેજા હવે લાજ રાખજો મારી. હવે કલેજા મારા લાજ રાખજે મારી. હવે બાપા હાથ ફેરવી દઉં તને મારા પેટ. તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ અહીંથી. હવે લોકમંગલ પંપ છે આ. અહીંથી 15 કિલોમીટર આપણે તુલજાપુર થાય છે. હવે આમથી 20-22 કિલોમીટર આપણે થાય છે નલદુર્ગા. મિત્રો આપણે ખીચડીનું શાક આવી ગયું છે, સંભારો છે, છાશ નથી, દૂધ નથી, કોઈ વસ્તુ નથી. અશ્વિનભાઈ વી ગયા છે, લોકલ માણસોએ હોટલ સંભાળી લીધી છે. રઘુભાઈ હવે જમવાનું હોય છે, સેવ ટમાટરનું શાક બનાવ્યું છે. તો ચાલો મિત્રો આપણે જમી લઈએ. હવે અત્યારના વાગી ગયા 12:30 થઈ ગયા છે. 12 વાગી ગયા છે. 11માં જોઈ શકો છો. હવે આને સેવ ટમાટરનું શાક ને દે ને બાપા. સેવ ટમાટરનું શાક ને રોટલા દઈ દે ને, ખાવા મળે, ભૂખ લાગી. હા લઈ લે. આ ભાઈને શાક ને રોટલા દો, ભૂખા થયા છે. તમે લેતે એવું લાગે તો
ચાલો મિત્રો આપણે જમી લઈએ. તો દોસ્તો આપણે જમી લીધું છે, કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર. તો હવે આપણે રઘુભાઈ જમે છે સામે બેઠા બેઠા. આ બધા લોકો જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ. હવે આપણે વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મારો ભાવનગર હો ભાઈ. તો આ સાથે આપણે વિડીયો આજે સમાપ્ત કરીએ આજનો બરાબર. નેક્સ્ટ વિડીયોમાં મળશું ભાઈ. આપની જોરની ચાલુ જ રહેશે જ્યારે લગી ઘરે ગાડી નહીં પૂકે ત્યારે લગીને ભાઈ બરાબર. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો, કમેન્ટ કરજો. મારો ભાવનગર.